અમદાવાદ શહેરના યુવા ભાજપ મોરચાએ કર્યું છે વિરોધ પ્રદર્શન। રાહુલ ગાંધીની સભામાં પ્રધાનમંત્રી મોદીના અપમાનનો આરોપ છે। રાહુલ ગાંધીની સભામાં મોદીના માતા અંગે કરાઈ હતી વિભત્સ ટિપ્પણી। એલિસ બ્રિજ ટાઉન હોલ પાસે ભાજપના નેતાઓનું વિરોધ પ્રદર્શન। સાંસદ દિનેશ મકવાણા પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા। શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે વિરોધ કર્યો। કોંગ્રેસ અને રાહુલ ગાંધી માફી मांगे તેવી ભાજપે માંગ કરી છે। બિહારની અંદર કે બીભત્સ રાજનીતિ તરફ ઉતરી ગયા છે। રાહુલ ગાંધીના કાર્યકર્તાઓ જ્યારે નરેન્દ્ર મોદી સાહેબને બીભત્સ ગાળો બોલતા હોય છે અને કોંગ્રેસના નેતા એના પછી એ રાહુલ જિંદાબાદના નારા લગાવે અને કોંગ્રેસના નેતા માફી ના માગે, કોઈ સંજોગોમાં ચલાવી ના લેવાય। આ દેશની જનતા એનડીએ સાથે છે, આ દેશની જનતા નરેન્દ્ર મોદી સાહેબ સાથે છે। અમે આજે પૂતળા દહનનું કામ કર્યું છે અને અમે તો મીડિયાના મિત્રો થકી આહવાન આપીએ છીએ કે ગુજરાતની ધરતી ઉપર પગ મૂકી જોવે। આ ગુજરાતની 6.5 કરોડની જનતા નરેન્દ્ર મોદીને એમના વિકાસના કામથી, એમના કામથી એ ચાહે છે, એ કોઈ સંજોગોની અંદર ચલાવી નહીં લે।